આજ ઘેરે કંટાળો છોડો હતો હું કહો હાલો આપણે જઈએ બીજા તો સચિનભાઈ શકતા સચિનભાઈને આવી ગયેલો તો તાવ આ છે અમારી ધક ધક ગો ગાડી ત્યાં અમારા મોણ ઘરે મહેમાન બહાર આવ્યા સચિનભાઈ આવ્યા જો તો મિલનભાઈ આવી ગયા બહાર કે અમારે આવું છે તો બધા બેસી ગયા અમારી ધક ધક ગો ગાડીમાં જુઓ ગાડી મળી હાલવા ત્યાં તો ઘડીકમાં આવી ગયું રામ સરોવર બોલો લ્યો ત્યાં તો છે નેશનલ હાઈવે ચાલુ જવો તો ખરી તેમ ત્યાં તો આવ્યા મોટા મોટા બોયા એમ છું વાહે જોઈ તો બતાવે બધા વાંદરાની કેમ સોચ્યા તાલે તમે પૂગવા આવ્યા અમારા ઘેરે તો ઘેરે પૂગીને જોયું તો ભાવેશભાઈ વાડ જોઈને જ બેઠા હતા જુઓ ત્યાં તો અમારા સચિનભાઈનો તાવ તો નેશનલ હાઈવેમાં ક્યાંક પડી ગયો એને તો ચાલુ કરી આઈપીએલની મેચ દાવ તો છે ભાવેશભાઈ કે અમારો રે દાવ ભાવેશભાઈએ લીધો બોલિંગ માર્યા પછી અમે હળું હળું મકાઈ સાફ કરવાનું ચાલુ કર્યું ત્યાં તો અમને ભાવેશભાઈએ હેલ્પ કરાવવા માંડ્યા જો ત્યાં તો એને એક મકાઈ હંતાડી દીધી બોલો हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ત્યાં તો ભાવેશભાઈ એને ઘેરેથી એક મકાઈ લઈને આવ્યા એ કે આ એમાં નાખી દેજો મારા પાકની પછી તો મકાઈ બફાઈ ગઈ એક મણ મકાઈ મેં ખાધી રિયાંચી એક મણ ખાધી ત્યાં તો મારા બાઈ 1.5 મણ ખાઈ ગયા બોલો ત્યાં તો સચિનભાઈ 12 કિલો લઈને બેઠા હતા ત્યાં માંથી એક તગારું ભરીને ખાઈ ગયેલી બોલો લ્યો नॉनसेंस